મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? તમારે જો બચ્ચા પાલટી આવી ગઈ છે રમવા. રવિવારની રજા એન્જોય કરવા અત્યારમાં આવી ગયા છે રમવા. લૂડો રમે છે. એની બધાને ક્રિકેટ રમવું હતું, મેં ના પાડી. મેં અત્યારે તડકાનું નહીં. અને આ મારે કાલની ગોટલી જો, કાલ પછી બહાર વહી ગઈ, ગોટલી પાકવા મૂકી એટલે સુધારવાની રહી ગઈ. અને સાંજે સુધારવી હતી તો ઘડી કાંઈ રાખી છે મેં તો ઓલી થઈ જાય ને સુધારવાની છે. હમણાં રસોઈ બનાવી લઉં પછી સુધારું. અને કાલ સુધારે પણ સાંજે પછી સત્સંગમાં વહી ગઈ એટલે સુધારવાની રહી ગઈ. અને અત્યારમાં કટિંગ કરી દીધું છે. આ પ્રીતિને લઈ જવા હતા ફૂલ ભરીને બેને, એટલે એને દીદીએ કીધું હતું એટલે આપણે આ વેલ કાપી દીધી. આ વેલ કાપી દીધી, કટિંગ નીચે કરી દીધું. અને આ જો આ અમારું ફૂલ આ પાછું આવ્યું છે. અને અત્યારે તો એટલા ફૂલ આવશે ને, જો વરસાદના ખરશે નહીં તો જો આ બધા છે, આમાં બધે ફૂલ આવશે. બધા એક એક ડોકા, જેટલા ડોકા છે ને એટલા બધામાં ફૂલ આવશે. કળ્યું છે જો, નવા ફૂટેલામાં તે નકરી ફૂલ થાય ને એટલે આમ પાંદડે પાંદડે ફૂલ થશે, એટલા થશે. ખરશે નહીં તો જો હમણાં આવું કાપ્યું ને વેલો એમાં એટલા હતા. બધાય ડોકામાં, ફૂટેલા ડોકામાં બધામાં છે. ફૂલ બહુ જ ઝાઝા થાય. આજ તો એક થયું છે અને આ ગુલાબી છે એવું સરસ પીટું છે એકદમ લાલ. એટલે જો એક આમાંથી લઈ ગઈ 5 પાંડવનું, પછી એક આ મોગરાનું કટિંગ કરી દીધું. અને બીજા ઓલી બાજુથી કરી દીધા સોના છે ને નીચે એમાંથી. અને એક ગુલબહારનું જે વ્હાઈટ કલરના ફૂલ આવે એ, એટલે તમને એમ થાય કે આ ગુલબહાર એટલે શું અત્યારના ફૂલ કહેવાય ને, કે આપણે એને કાંઈ દેશી નામ તો કાંઈ હોય નહીં પહેલાંનું. અત્યારના ફૂલના નામે એવા અટપટા હોય. આ છે ગુલબહારમાં વ્હાઈટ કલરના ફૂલ આવે, ગુલગોટાના આવે ને એવા. અને એક આમાંથી લઈ ગઈ છે. અને એક કટિંગ આમાંથી મોગરાનું કરી દીધું. એટલે ફૂલ લઈ ગઈ હતી હતા એટલા. અને હું બીજા એ ત્યાંથી લઈ આવી હતી. અમારે ત્યાં હોય એ લઈ જાય, એની ત્યાં હોય એ અમે લઈ આવી. અને જો કામકાજ કરી નવરિયા થઈ ગયા. અને જો કામકાજ કરી નવરા થઈ ગયા. કચરા પોતા હશે ને બાકી જો નોકરી રસ ઉડીને આવે છે. પછી વાળી સારું કર્યું ને ત્યાં પાછી રસ કરે. આમાં હમણાં લાગે એમ છે ને, પવન એટલો છે ને થોડીક વાર પવન પડી જાય પછી પોતું મારી દે. વાહે રજ ઉડે પોતું મારું એટલે કરો. એટલે કપડાં ધોયા અને બધેથી વાળ્યું, સંજવારી એવું બધું કર્યું. વાસણ અને કટિંગ કરી દીધા. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ભરેલા રીંગણાનું શાક કરવું છે મારે. એટલે રીંગણાનું શાક તો અમે તો માંડવીને બિયાને એવું નાખીને ખાંડીને બનાવીએ, હું બતાવીશ હમણાં. અને કોઈ તો સેવ સવાણું એવું નાખીને બનાવતા હોય, કોઈ માંડવીનો તલનો ભૂકો કરીને નાખતા હોય, કોઈ શેકેલો ચણાનો લોટ નાખે તો એની જગ્યાએ કોઈ ગાંઠિયા નાખે, એ રીતનું કરતા હોય. અને મને તો બેસ્ટ માંડવીના બિયાનું જ લાગે. અમે એ રીતનું કરી કાંઈ એમ માંડવીના બિયા ખાંડી મસાલા બધા રોટીમાં નાખી બનાવીએ, એ રીતનું બનાવવાનું છે. અને આ જો અમારે ઘંટી કામ ચાલુ થઈ ગયું. હમણાં બંધ હતી થોડાક દિવસથી. હીરાનું કામ હમણાં બંધ હતું અઠવાડિયું. તો મારે હીરા નહોતા આવતા, થોડાક દિવસ વેકેશન કરવાનું કીધું હતું. તો પૈસા હોતા ને પડ્યા હતા અહીંયા તો માવામાંથી વધે અહીં ઢગલો કરી દે. આ છે મારે રોજી રોટીનું. હમણાં હતું બંધ થોડાક દિવસથી. બધું હંકેલો કરીને પેક કરીને બધું ભરીને મૂકી દીધું. તો અત્યારે પાછું કાઢ્યું છે. હા, ચોમાસું હોય એટલે બધું રાખવું પડે વ્યવસ્થિત. જો આવો કાટ કાઢી જાય, આમાં કાટ બેસી જાય, આ પ્લેટમાંય કાટ બેસી જાય, અને આમાં તો ફરણમાંય આખામાં કાટ છે. આ રીતનું છે ઘરે ને ઘરે કામ અમારું. શુભમભાઈ અમારે કીધા વગરના બહાર વહી ગયા એટલે મેં રાઈડ નાખી દીધી. શુભમ જો વયો ગયો એટલે હવે ગોતવા મળ્યું ક્યાંય ગયો એમ. કીધા વગરનો બારો વયો ગયો તો. અને જો છોકરીઓ રમે છે ને તો તોફાન કરે છે અમારા શુભમભાઈ. ભાગ આવ્યો શુભમ? ગાડી એવી જ બગસડાની.
નાસ્તાની. અને અમારા સુગંધભાઈ જો તોફાન કરે છે અને છોકરીઓ રમે છે ને એનો ગોળ 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 ફરતો જાય ને ચોટલો પકડતો જાય એવું કરે છે. ક્યારેક અમારે તનિષા બેન હોય આ શુભમ છે. હજુ મેં મસાલો બધો તૈયાર કરી નાખ્યો. રીંગણાને કાપા પાડી દીધા છે બધાઈને. અસર લીલા રીંગણા છે અસર દૂધી જેવો કલર હોય ને. અને આમાં જો માંડવીનો ભૂકો છે અને ચટણી ખાંડેલી, હળદર, જીરું, મીઠું અને તેલ નાખ્યું છે. મિક્સ કરવાનું. મસાલો થોડો ઓછો થાય એવું લાગે પણ એવું એમાં એવું થયું અહીં ખાંડતી હતી ને શુભમ રમતો હતો એટલે મેં કીધું શુભમ ખાવીશ માંડવી તો કે હા, બીયા ખાવાશ તો કે હા. એટલે શુભમને થોડાક બી આપ્યા ને પછી ખાંડીને મેં એમ કીધું ને હાલે પ્રસાદી એટલે આમ ચપટી ભરીને એને આપી બિયાની ભૂકો. એટલે એને ખાધું ને પછી એને એમ કે હાસીને પ્રસાદી છે તે માથે હાથ ચડાવ્યો અને ખાઈને પછી આમાં માથ કર્યો. નાના છોકરાને ટેવ હોય એવી ખાય ને એટલે એવી રીતનો હાથ કરે. અમારે બંસીને જઈ નાના નાના હતા ને નાના ને હજી એવું કરે. ગમે એ વસ્તુ બનાવી હોય ને આપણે વિડીયો બનાવતા હોય ને એટલે ખાતા ખાતા આમાં માથ તો કરે જ તે. મસ્ત બેનું એમ બધા વિડીયોમાં તમે જોઈશો શોર્ટ વિડીયોમાં બધામાં હશે જ એ રીતનું. છોકરાઓને ટેવ હોય ફોનને જોતા હોય ને એટલે માથ કરી. જો મસાલો તૈયાર થઈ ગયો છે અને રીંગણા કાપા પાડી રાખ્યા છે એમાં ભરી દેવાનો છે. આ રીતનો મસાલો કર્યો છે. શુભમ શું કહે? શુભમ જો તનિષાને ગાડી વળી સાથે જો આ રીતના રીંગણા ભરીને તૈયાર કરી દીધા છે. અંદર મસાલો ભરીને આમ દબાવી દેવાનો મુઠ્ઠીથી. આ રીતના ભરી લીધા છે અને એને ડાયરેક્ટ કુકરમાં નાખી તો હાલે એમ કે કુકરમાં મૂકીને ઉપર તેલ નાખીને પકડવા દેવાનું થોડીક વાર તેલમાં. થોડા ચડી જાય ને એટલે પછી પાણી નાખવાનું. પણ આમાં થોડોક વઘાર કરીને બનાવવા છે ને એટલે અલગથી રાખ્યા છે. રાઈજીનો વઘાર કરીને હિંગ નાખીને એટલે વઘાર કરીને તો આમ શાકનો દેખાવ કલર સારો આવે. અને કેમ કે માંડવીને બિયાને એવું હોય તો નકર પછી શાક ધોવું લાગે કેવા પડતું. અને કદાચ એવું લાગે તોય તે કદાચ વઘાર કરીને ન કર્યો એમને કર્યો હોય ને તોય આપણે પછી શાક ઉતારીને કોથમીર નાખી દેવાની. ધાણા જીરું કોથમીર નાખીને પછી થોડાક બાદિયાના ફૂલ જે આવે છે એ ખાંડીને નાખવાના. આખા ફૂલ નહીં ભૂકો કરી નાખવાનો. પછી આપણે આ શાકમાં નાખીને એટલે કલર મસ્ત સરસ આવે. એ રીતનું હાલો જો અત્યારે શાક વઘારી નાખું. અને પછી આ તો આજ તો અમારે કેમેરામેન જો આમ રમવામાં બીજી છે એટલે વિડીયો નથી બનાવી દેતા. તો શુભમ કંદડતો જાય છે, હાલતો જાય ને બધા મારતો જાય. જો તોફાન કરે જો બધા રમે છે ને એને રમતો નથી. જો એનું કૂકરું એક રાખ્યું છે 4નું રમે છે પણ એ રમતો નથી ને. જો પરીને વધારે બોલે ને એટલે એને વધારે કંદડી. શુભમ તો આમાં દેખાય છો એ શુભમ તું આમાં દેખાશો હો. તોફાન કરશો એ પોલીસ પકડવા ન આવે ધ્યાન રાખજે. ઓય આમ જો શુભમ આ વિડીયોમાં મૂકીશ એટલે તને પોલીસ પકડવા આવશે પછી કહેતો નહીં તોફાન કરીશ એટલે. પોલીસથી બહુ બીક લાગે. બહુ તોફાન કરતો હોય ને એટલે એમ કહે છે પોલીસ આવશે એટલે તોફાન કરતો બંધ થઈ જાય. પણ આજ તો જો એનીથી નથી દીધો. જો ઊંચા કરી દે એવું મારે જ પાછો ગળી ગયેલો છે પણ હાથ ભારે છે. જો કેવો તોફાન કરે છે એ બચ્ચા પલટી મારી. જો કેવો અહીંયા અવાજ આવે છે. જઈને નથી મારતો. હું સાવ એટલે કે હે શુભમ હું સાવ એટલે જઈને નથી મારતો કે હે એને કેમ નથી મારતો? જો એને બેનને બેને મારે છે જઈને નથી મારતો. વાળ ખેંચે જો આમ જો કેવો પાટા મારે છે. આમ તો જો કેવો તોફાન કરે છે. જો આમ જો વિડીયો ઉતારો એટલે વધારે પાછા તોફાન કરે. એટલે વધારે કરશો તો વિડીયો મારે બંધ કરી દેવો ભાગો. બિચારી છોકરીઓને માર ખવડાવવા. ચાલો મારે જો રીંગણાનું શાક વઘારવું છે અને રોટલી કરવી છે. જઈ હાટો રોટલી મારે કરવી જ પડશે. અને રોટલા એને પપ્પા હાટો એને પપ્પાને રોટલા વગર ન હાલે, જઈને રોટલી વગર ન હાલે. એટલે મારે બે કાંઈ એમ બનાવવાની છે. ખાલી એક જ કદાચ રોટલો બનાવું, બીજી રોટલી કરી નાખું. મારે 1-2 રોટલી ખાવ જરાક રોટલો ખાવ એટલે હાલે. મસાલા મેં ધાણા નથી નાખ્યા પણ અમારે જઈ ધાણા નથી ખાતો ને એટલે નથી નાખ્યા. બાકી નકર મસાલામાં આપણે ધાણા એડ કરીએ તો હાલે.
જો અમારી રસોઈ બની ગઈ છે, રીંગણાનું શાક અને આ અમારા જયભાઈને જો કોથમી વગરનું કાયમની જેમ નકરો મસાલો, આ માંડવીના બિયાનો મસાલો. રીંગણું શેપી નાખ્યું જરાક, કદાચ ખબર ન પડે. બસ હું બેઠો બેઠો સાંભળે શું કહું એ ગયો. રીંગણું શેપું છે જરાક, નકરું તેલ ને આવું કાંઈ આમાં કેટલુંક માંડવી બિયા નાખવા. જરાક રીંગણું ખબર વગરનું શેપી નાખ્યું અને આમાં નાખી કોથમીર. જો સહી ફોન પકડ લે. આ બધું એડજસ્ટ કરવું ને, વિડીયો બનાવો, રસોઈ બનાવતી જાવી, કામ કરવું, બધું એડજસ્ટ ન થાય. આપણે જો તમારે બધાને આમનો સપોર્ટ રહ્યો તો આપણે કંઈક સ્ટેન્ડનું ને એવું કરી, ચેનલ મોનોટાઈઝ થાય, પછી કંઈક થાય. ચા લગી કંઈ પોસિબલ લાગતું નથી મને. એ સારું એ ખોટું પડે લેવાનું, કેમ કે હીરામાં જ બધાને ખબર જ છે કે એવી મંદી છે. આ 3 વર્ષથી યુદ્ધ હાલે છે. 3 ક્યાંક વધારે, 3 વર્ષ થયા ને, 3 વર્ષથી આમનામ છે હીરામાં. એવું સરખું કામ થાય, 2 દી હીરા આવે, 2 દી ન આવે કાં વહેલું બંધ થઈ જાય. એટલે હીરામાં કાંઈ એટલી બધી કંઈ કમાણી હોય નહીં. એટલે આપણે સ્ટેન્ડને એવું લેવું છે, પણ ચેનલ મોનોટાઈઝ થાય તો કંઈક કરીએ. અને જો પગાર એવું સરખું કામ થાય ને પગારનું કાંઈ નક્કી ન હોય, સરખી તેજી હોય તો 4-5 તારીખ સુધીમાં આવી જાય, નકર તો 15 દીનું નક્કી જ હોય. 15 દી આવે. અને મોટા શેઠિયા હોય એને તો 15 દી એમ તો નથી આવતા અત્યારે. એ લોકોને મહિના દી એ તો ઉપાડે જ આપે, તોય પૂરા પગારના તો બધા કારીગરોના પગારના પૈસા તો આપતા નથી. અને આ છે પાપડ અમારે ઘરે બનાવેલા ઘઉંના. હાલ ડુંગળી સુધારું સહી હાલ ભાઈ. બધું સહીને જો વિડીયો ન આવવું હોય ને એટલે આમ ફોનનો પાછળ આવીને બેસી જાય કેમેરાને. ખબર વગરનો લેવો પડે કાંજી. જો વિડીયો બંધ કર્યો ને એટલે તરત મને એમ કહેશે રીંગણા લઈ લે, આ રીંગણા તોય કટાવરાવ્યા. ખબર પડી ગઈ રીંગણું જરાક નાખ્યું છે એમ, જરાક સાઈલ ભાળે ને તોય કટાવી. લ્યો નથી, જો આ બધા માંડવીને ભૂકો જ છે હો, જોઈ જો. મને કહે છે કે રોટલી દે એમ, એટલે મેં ખોટું એમ કીધું. મેં રોટલી ક્યાં છે, રોટલી છે જ નહીં, ડીશ ઢાંકેલી હતી ને, એટલે તો મને શાક ન આપતી. આજ મારે નથી ખાવું, ભૂખ નથી લાગી એમ. મારા પગનું શાક આપતી નહીં. એની હાટું જો આ રોટલી બનાવી છે ને પપ્પા હાટું રોટલા કરે. હાલ આપો, હાલ હાલ. જો રીંગણું કાઢી લીધું ને રોટલી કરી છે. ભયો આવ્યા બાજુ આવી સુધાર જુદા આ રીતે મોટી. અમારે 4:30 થયા છે અને આ ગોટલીનું કામ અત્યારે લીધું છે. બપોરે એટલે કાલ તો પછી સુધારાણી હતી તો મેં સવારે વિડીયામાં કીધું છે, પણ બપોરે સુધારા નથી કરીને મેં કીધું કા કરી. બપોરે ટાઈમ ન મળ્યો, પછી કરીને લૂડો રમતા હતા ને મેં સુધાર દેતો કે હા. તો મેં કીધું હમણાં હું શાક ઓલું કરી નાખું ને પછી સુધારીએ. હા તો મોડું થઈ ગયું, પછી ઉકાઈ કાંઈ સવારમાં પેલી શું બારી હાલે બધા રોટલી ખાવા. એટલે અત્યારે આમાં છે હું હીરામ બેઠી હતી પણ લાઈટ વહી ગઈ ને, એટલે મેં હાલો આપણે ચારેથી સુધાર નાખીએ તો ફટાફટ થઈ જાય. નકરા ઉકાઈ જાય તો સુધારાય નહીં. હા તો તોય 2 કોલી થઈ ગઈ કડક છે. ત્યાં તો લાઈટ તો આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં, સુધારી નાખી પછી આ લોકો લૂડો રમતા હતા. મેં કીધું મને ઘડીક સુધારાવો લૂડો, પછી રમા. મારે લાઈટ આવી જાય ને તો પછી લીધા. એટલા બધા પડદા નથી કરવા, હુકાય નહીં એમ. જો આમ રાખ્યા એટલી કંઈક આ હુકાય નહીં. પછી આ તો વરસાદ નથી એટલે નકર તો હુકાય નહીં. થોડી બધી ખમણવી હતી મુખવાસમાં નાખવા, પણ કાંઈ નહીં. આધાર હાલો ગટલી ખાવા. ભાઈ કાકી આ મિંદરી અંદર ગઈ. સાતો જાય સાતો. ચલ મિંદ અંદર પાણી આપી એવે કે
પરી ક્યાં ગઈ? પરી ક્યાં વઈ ગઈ ઘરે? પડી વઈ ગઈ એવી જ કામમાં. એટલી મસ્ત છે હો બાફેલી. ઓવારની ખાવસામાં ખાવશું જો મોઢું ચાલુ જ છે. સવારે મેં એક ખાધી પછી અત્યારે હું ઈરામ બેઠી હતી ને મારું મોઢું ચાલુ ને ચાલુ કે ઉઠીને જાનું જ ખાવાની. તમે એવું ના ખાધી ઓલી થાય ને કરતા મજા આવે. મંદિરે ગયા રવિવાર ગયા તો મંદિરે ગયા. મંદિરે ગયા હતા? તો ચાકો પીધા. ક્યાં ગઈ હતી? હું કાઈ ની પાણી પીવા ગઈ હતી. જાફર લેવા ગઈ હતી. કાંઈ પાણી નહોતું? જાફર લેવા ગઈ હતી. સુધારો પડે એટલે વહી ગઈ હતી? ના રે ના જાફર એમ જ હતું. જાફર ઓલા કરવા નીકળ નથી. તમારે કેમ મોડી એવી ક્યાં ગઈ? મંદિર આવે રવિવાર છે ને એટલે અમે રવિવાર હતો ને? કેટલા મોટો? જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ગોટલી મારે પરી છેલું રવિવાર કેટલા મોટો? ચોથો છેલ્લો ચાલો હતા ને અમારા દીદીને પૂરું થઈ ગયું આગળ. શરબત પીવા આવજો બીજું હું કઈ તમને બનાવી. જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ગોટલી ખાવા. બહુ ગોટલી ખવડાય. જરાક જા ખાઈ કે કા કાઈ વાંધો નહીં એવું કઈ ન હોય. એમ તો અમાર ઘરે કઈક રસ્તા હોય તો ચાલુ થઈ કામ. લાઈટ છે નહીં તમે થઈ જાય કાલની ગોટલી બાકી જો દેશી આંબાની છે. દેશી આમ હાલ બધી એવું છે. લાઈટ વહી ગઈ છે. શુભ્ર કેમ આવ્યું સવાર બહુ મારતો હતો. હા આવા તા ને માન અમે મંદિર બપોરને ભૂઈ ગયો છે હજી રાત કાલો તો કરી ગોટલી ખાજો. આ મસ્ત કઈ તમને કઈ કઈ મોઢે ચાલુ કરતા મત જઈ કઈ ગયો શોપિંગ ઉતારું કેમ આઈ રહ્યો છે જય આયા છે મારો જય મમ્મી ગોટલી બનાવી તમારા ત્રણે ગોટલી ફોલે છે અને અમારા જયભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે મંદિરેથી આવીને તરા લાવી ગોટલી સુધારે છીએ હાલો ગોટલી ખાવા ફૂલડું ઈગું છે આને કહેવાય સો કૌરવ આ સો કૌરવ છે આ પાંચ પાંડવ છે નીચેના અને આ એક શિવલિંગ છે વચ્ચેની આ એ ફૂલ છે ને આ વાદળ છે જુઓ તમે માય બેન લાઈટ આવી ગઈ છે માય બેન લાઈટ આવી ગઈ છે હું પછી અમારે લૂડો રમવાનો છે ક્રિકેટ લૂડો ને બધું છે આ બાજુ કઈ ગોટલી છે આ કેસર કેરીની રાખતો માસ સાકુ માર લીધું માવીને મને આયા સાકુનો ગ્રામ કર્યું છે કાપો એટલે જો બધું દેખાડ ગુંજામ મંદિરે ગયા તા અમે આજે અને પછી આવી ગયા તા મંદિરેથી અને માય બેન કે પ્રવીણા અને પ્રીતિ કહેતા હતા કે આજે આપણે જઈને ઘર રમવા જવું છે એટલે આમ રમવા ગયા હતા આજે રમવા આવ્યા તો માય બેન કે હાલો લાઈટ ગઈ છે તો મને ગોટલી ફોલાવા લાગો અને જો જામફળ
મારી બેને બનાવ્યા હતા ઓલી વખતે વિડીયો મૂક્યો તો આનો. અય છોકરાઓ લેસન કરીને આવ્યા બધાય હોમવર્ક કર્યું બધાએ કોને કોને બાકી કોને કોને છે તમારે બેયને બાકી છે ને તઈ કઈ કરવાનું હા શું ખબર તઈ મેં કેટલા 2 પ્રોજેક્ટ કર્યા 3 પ્રોજેક્ટ કર્યા પ્લીઝ વૈસો કે દા લેવો આવ લે ગો ચકા ચકા લે બધા ચકા ચકા મારું લે લે કરે કેચ કર ન કરા એટલે બાબા કરી તાવની છુકાઈ ભરી નીચે પ્રેમે નીચે નહીં માં ઉપર નહીં અરે આ ભાઈ કે જાવા દે આમ કે આવો છે કાઈ વાંધો નહીં ચાલો તમારે આવું કરી દીધું કોનો ઘરનો બાકી આવે આને ઉપર ચપ્પલ કોનું પડ્યું હે થોડા ઉપર ચપ્પલ કોનું પડ્યું મારું વહી ગયું છે ને કોઈ નાખી દીધું કે ના ના એ આપણે વગર પકડી લેવું વહી ગયું ચાલ હાલે પ્રીતિ લે ચાલે પીતડી દા અત્યારે વિડીયો ચાલુ છે ને ત્યાં લગી બધા મોઢા થોડાક બંધ છે આ અમારા પરીબેન તો ઓળખાઈ જ જાય નકર બાકી અવાજ વિડીયો બંધ હોય એટલે અવાજ થતો હોય તમને એમ થાય કે આખી નિશાળ આવી ગયા આગળ દે મારે લેજો આવો પેલા લઈ ગઈ જો કેટલી રાયડું ના શું થયું શું થયું શું થયું ઓય દઈ દે કેમ શું થયું પહેલા વાર જ હોય પછી વારે વારે ન હોય ને સારું પણ એક નાખી દે ને એમાં હું આ રમે નહીં એટલું તો બાંધે શાંતિથી રમતા જ મોઢા બંધ રાખે ને શાંતિથી રમાય